તો કેવા છો મારા દોસ્તારો અને વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે અમે એ જગ્યા પર જઈએ છીએ જે જગ્યા પર અમે ડેલી જતા હોઈએ ને આજે મારો દિવસ છે 8. ठीक है समझ गया। આજનો મારો દિવસ 8 છે અને 8મા બ્લોગ સુધી મેં પહોંચી ચૂક્યો છું અને બહુ આભાર કે તમે લોકો રીચ બતાવો છો. આનાથી પણ થોડીક હજુ સપોર્ટની જરૂર છે તો સપોર્ટ બતાવો, બસ બીજું કંઈ નહીં. અને એક હજુ વાત કે આજે મેં લેંગ્વેજ મારી જે પ્રોપરની લેંગ્વેજ હોય તેના અંદર મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને તો ચાલો તમને કામ પર જઈને બતાવીએ કે આજે શું કરવાના છે. તો પહોંચી ગયો છું મેં ખાતા પર અને આજે કઈ નવું ખાવાનું છે કેમ બધા મારી પોતાની લેંગ્વેજમાં બોલું છું. બધા આવી જ ગયેલા છે આજે સારા થઈ ગયા. આજે વિપુલભાઈ પોતે કામ પર બેહેલા છે. કાલે પટ્ટી ભરતા હતા, આજે મશીન ચલાવતા હતા. તો કઈ નહીં, આપણે આપનું કામ સ્ટાર્ટ કરીએ પહેલા, પછી વ્લોગ બનાવ. બાય. વેલકમ ટુ ગાઈસ. અમે જઈ ગયા છે ડાયરેક્ટ ડાન્સ ક્લાસ. તો ડાન્સ ક્લાસ પર જઈ રહ્યા છે પણ સમ રીઝન આજે મેં ઘરે આવવાનો વિડીયો નહીં લેતો કેમ કે મારી બહુ ખોટી આદત છે જે આજે તમને બધાને કહી રહ્યો છું. મારા ફોનમાં છે ને મેં ચાર્જિંગ નથી રાખતો. આવતા મારી બેટરી થોડી લો થઈ ગઈ હતી એટલે પછી મેં કીધું હવે કેવી રીતે લઉં. મેં કીધું ચાલો, મેં કીધું આજે ચલાવી લઈએ કઈ પણ કરીને. મેં કીધું હવે શું કરવાનું. મેં કીધું હવે એ જ વસ્તુ વારે વારે તો બતાવવાના છે ને એમ. તો હવે અમે જઈએ છીએ ડાન્સ ક્લાસ. તો ડાન્સ ક્લાસમાં આજે અમારા સર આવવાના છે અને સર આવવાના છે તો તમે પૂછો ને, બહુ મજા આવવાના છે કેમ કે આવશે અમને બધું પૂછશે, અમે બધા કહેશું એમને કે આજે શું કહ્યું, અમે આટલા દિવસથી શું કરતા હતા. તો એ બધી વસ્તુ બહુ કેવું પડશે અમને, માઇન્ડમાં રાખવું પડશે. તું સમજા? हाँ नहीं તું સમજા નહીં. આજે સોરી ગાઈસ, પણ આજે ઘરે આવવાનો નહીં લઈ શકો. અને આજે એક વસ્તુ તમને બતાવું. મેં આજે મારું એક્સિડન્ટ થયું છે. આજે મેં ગાડી લઈને પડ્યો છું. આ તમે જોઈ શકો છો અહીંયા તૂટેલું અને આ ઘસડાયેલું છે અને મને પણ થોડું ઘણું વાગેલું છે. એટલું બધું નથી વાગ્યું પર વાગેલું છે. થોડું ઘણું તો વાગે છે. તો કઈ બની રહ્યો બ્લોગમાં બહુ મજા આવે. બાય. તો હમણાં અમે આવેલા હતા પેટ્રોલ ભરાવા અને પેટ્રોલ ભરાવા આવ્યા ને તો બસ એવું છે કે પેટ્રોલ ભરાવાને એક તમને સારી વસ્તુ કેવા કે પેટ્રોલ ભરાવો ને તમે તો કોઈ પણ ધારો 100 કે 200 કે 500 નો નહીં પુરાવાનું. કોઈ પણ ધારો કેમ કે એ લોકો પટ મારતા હોય છે એમ પણ. અને પુરાવાનું ને તો કાં તો 2 રૂપિયા ઓછા ના ખાવાનો, કાં તો 2 રૂપિયા વધારે ના ખાવાનું, કાં તો 5 રૂપિયા 10 રૂપિયા તો હવે નહીં આપવા. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी 8 રૂપિયા 7 રૂપિયા તમારા માટે બહુ સારું હોય સાચું કહ્યું તો. અને હવે અમે જઈએ છીએ કરણને મૂકવા અત્યારે એના ઘરે કેમ કે ડાન્સ ક્લાસ થી એની પાસે ગાડી નથી તો તે લઈને મૂકવા જવો પડે. અને દોસ્તના નાતે આ વસ્તુ તો બહુ નોર્મલ છે મારા માટે. અને અત્યારે એનું રિઝલ્ટ આવ્યું છે અને એના રિઝલ્ટ હમણાં તમને મેં કેવું તો કેટલા માર્ક્સ આવ્યા તમારા હિસાબે તો એમ બનાવવામાં સારું તો તમારા હિસાબે કેટલા આવ્યા એમ આપણે જવા જઈએ તો હે એમ આવવા જોઈએ. એટલા પણ આવેલા છે આના ખાલી 50% ચૂગે પણ છે ને સારું પણ છે કે ના ભાઈ 50% આવ્યા છે. એને પણ બહુ ખુશી થાય છે કે કઈ નહીં હવે જોઈએ એના ઘરેથી નીકળીને પછી બતાવવા કે જે કાલ જવાનું છે કેમ કે મારો કોઈ ભરોસો નથી રહેતો એ ક્યારે મેં કશે પણ નીકળી જતો હોય હે ને. કઈ નહીં, મળીએ હજુ બ્લોગમાં બની રહ્યો મારા સાથે. તો ફાઇનલી હવે મેં ઘરે પહોંચી ચૂકેલો છું અને ઘરે પહોંચીને આપણે પાછા બહાર જશું જેમથી જમી થોડુંક દોસ્તારો પાસે જવાની મજા જ અલગ આવે છે. તો
અમારા ઘરમાં સોંગ ચાલુ. તો આ વસ્તુ ચાલી રહી છે મારા ઘરમાં અત્યારે. તો કઈ આપણે ચાલી લઈએ પેલા, પછી બહાર જઈએ પાછા, હે ને? તો મળીએ. તો ફાઇનલી હવે જમી લીધેલું છે મેં. તો હવે અમે જઈએ છીએ પંચમનગર, અને જાગરી લગન છે. એટલે મને પણ નથી ખબર, મને તો મારા દોસ્તારે બોલાવેલો છે, એટલે અમે ચાલ્યા ડાયરેક્ટ હવે પંચમનગર. હવે પંચમનગર જઈને તમને બતાવશું કે ત્યાં શું શું કરવાના છે અમે. તો બની રહેજો બ્લોગમાં મારી સાથે. ફાઇનલી અમે લોકો હવે પહોંચી ચુકેલા છે પંચમનગરમાં. અને પંચમનગરમાં આજો हमारा सकल बुराई तो क्या हुआ फोटो में तो अच्छा એક તાગરી ઉભો છે, જે વચ્ચે કઈ પણ કરતો હોય એટલે એને કઈ બોલાય નહીં. અત્યારે પાછા આવે ને તો એને કઈ ને કઈ તો બોલી આપો. જો આવ્યો જો આ ખબર નઈ કોના પપ્પાનો શર્ટ પહેરીને આવેલો આજે એના. આજે એના પપ્પાનો શર્ટ પહેરલો જ આયા. મારો શર્ટ છે. તારા પપ્પાનો તો મને ખબર હે. બહુ જુઠ્ઠું બોલે ને, પપ્પાનો શર્ટ પહેરીને આવેલો મારો શર્ટ છે. મારો બહુ જુઠ્ઠું બોલતો. મારો છે. મારો 250 નો લીધેલો 2 વર્ષ પહેલા. તારા પપ્પાનો 2 વર્ષ પહેલા લીધેલો. તારા પપ્પાનો શર્ટ હે. તારા પપ્પાનો શર્ટ છે. રવા દે આવું નહીં કર. તો કઈ નઈ, હવે ઘરે જઈને પાછો એક બ્લોગ અરે ગાણો મરાવું છે.